ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારોને લઈને દિલ્હીમાં એક મહત્વની બેઠક મળવા જઈ રહી છે। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથેની આ બેઠકમાં ભાગ લેવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ શંકરસિંહ વાઘેલા અને શક્તિસિંહ ગોહિલ પણ દિલ્હી પહોંચ્યા છે। આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં આ બેઠક મળનાર છે। ગુજરાતના નેતા પણ ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા પણ દિલ્હી ખાતે પહોંચ્યા છે, જેથી રાજકારણ પર ગરમાઈ ગયું છે। જે તસવીરો આપ જોઈ રહ્યા છો શંકરસિંહ વાઘેલાની તસવીરો, જેઓ દિલ્હી ખાતે પહોંચ્યા છે। મોટા ફેરબદલની પણ અહીં આશંકા કોંગ્રેસમાં થઈ શકે છે તેવું દેખાઈ રહ્યું છે। ગુજરાતની ચૂંટણી કોંગ્રેસ માટે મહત્વની છે, શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું। સિનિયર આગેવાનો સાથે ચર્ચા કરીશું, બેઠકમાં ચૂંટણીનો મુદ્દો મુખ્ય રહેશે તેમ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું। વાઘેલા છે આજે બોલાય છે ગુજરાતની કોર કમિટીની। અત્યારે અમે લોકો જઈએ છીએ મીટિંગમાં। ગુજરાતનું આગામી ઇલેક્શન કોંગ્રેસ માટે બહુ મહત્વનું છે, એટલા માટે બધા સિનિયર આગેવાનો સાથે મળીને ચર્ચા વિચારણા કરીને જે સ્ટ્રેટેજી બનાવે એની ચર્ચા માટે મળવાના છે। કયા મુદ્દા મુખ્ય રહેશે? મુદ્દા ઇલેક્શનના। થેન્ક યુ। ફેરફારની જે વાતો આવી ના હોય બધું હમણાં કંઈ નથી। શંકરસિંહ વાઘેલાએ સાફ તौर પર કહ્યું કે જે હિસાબે ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે તેને લઈને ગુજરાત કોંગ્રેસના જે ઉપાધ્યક્ષ છે રાહુલ ગાંધી તેમણે તમામ ગુજરાત કોંગ્રેસના નેતૃત્વને દિલ્હી બોલાવ્યા છે અને એક મીટિંગ ચાલી રહી છે, એક રણનીતિ નક્કી કરવા માટેની આ મીટિંગ બોલાવવામાં આવી છે। દિલ્હીથી કેમેરા પર્સન અનિલ સાથે તેનમિટલાની, ETV ન્યૂઝ। તો બેઠક પૂર્વે ETV સાથેની વાતચીતમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પાટીદારોને મહત્વ આપશે। જો કે કોંગ્રેસ સીએમ પદનો ચહેરો અગાઉથી નક્કી નથી કરતી તેમ જણાવતા ભરતસિંહે ભાજપ પર પ્રહાર કર્યા। તેમણે જણાવ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં 150 બેઠકોના દાવા કરતી ભાજપને 150 નહીં પરંતુ 50 જ બેઠકો મળશે। સાફ તौर પર ચૂંટણીની પહેલા એક મોટી અને મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે। આપણી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી છે, તેમની સાથે જ વાત કરીશું। સર, મહત્વપૂર્ણ બેઠક, શું એજન્ડા રહેશે આજની બેઠકનો? આજની બેઠક કોંગ્રેસ ઉપાધ્યક્ષ આદરણીય રાહુલજી સાથે સ્ટ્રેટેજિક ચર્ચા વિચારણા ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અને સ્વાભાવિક જ રીતે આવનારી વિધાનસભાની ચૂંટણી અંગેની હશે। કોઈ ખાસ રણનીતિ, કોઈ ખાસ પોઈન્ટર્સ તમે રાહુલજી સમક્ષ હાજર કરવા માટે બનાવ્યા છે? કોઓર્ડિનેશન કમિટીની સાથેની આ બેઠક, એમાં ખુલ્લા મનથી શું સ્ટ્રેટેજી કરવી જોઈએ, કેવી રીતે થવી જોઈએ, અર્બન સીટો પર શું થવું જોઈએ, રૂરલ બેઠકો પર શું થવું જોઈએ અને કોંગ્રેસ કેવી રીતે સ્પષ્ટ બહુમતી મેળવીને સરકાર રચે, લોકોના પ્રશ્નો કયા છે, લોકોની કઈ બાબતો પ્રત્યે ધ્યાન રાખવા જેવું છે, ખાસ કરીને યુવા અને મહિલાઓ એ માટેની તૈયારી વધારે ઝડપથી અને શરૂ કરવાની છે। કાર્યક્રમ કેટલે આવ્યો છે, ચૂંટણીની ટિકિટો વહેલી જાહેર કરવા અંગેની સ્થિતિ, આ બધી અનેક બાબતો અંગે ચર્ચા થશે। પાટીદારો એક મહત્વપૂર્ણ મુદ્દો રહેશે, જે હિસાબે રાહુલજીએ પણ 1 મેના રોજ કહ્યું હતું કે પાટીદારો સાથે અન્યાય થયો છે ગુજરાતમાં, તો શું વધુમાં વધુ પાટીદાર ઉમેદવાર હશે ગુજરાતમાં કોંગ્રેસ તરફથી? કંઈ વધુમાં વધુ ઉમેદવાર નહીં, જે વિનિંગ કેન્ડિડેટ્સ તરીકે ઉમેદવારોને લેવામાં આવશે, પણ સાથે સાથે પાટીદારોને આ વખતે ચોક્કસ વધારે મહત્ત્વ આપવામાં આવશે। ટિકિટોમાં પણ એમનું સ્થાન મહત્ત્વનું હશે। ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા પણ પાટીદાર નેતા તરીકે પસંદ કરવાની એક ફેરબદલ થવાનું કંઈક વાતચીત છે? હાલ પૂરતી કોઈ એવી વ્યવસ્થા ચેન્જ કરવાની મને લાગતી નથી। તો આ તરફ પરેશ ધાનાણીએ પણ ETV સાથે ખાસ વાતચીત કરી અને કહ્યું કે કોંગ્રેસ તરફથી રાષ્ટ્રીય નેતૃત્વ કામગીરી સોંપવામાં આવશે તો તે જવાબદારી નિભાવશે। પરેશ ધાનાણી આપણી સાથે ઉપસ્થિત છે, દિલ્હીમાં તેમની સાથે જ વાત કરીશું। પરેશભાઈ, ચર્ચા છે કે પાટીદાર ચહેરો ઓપોઝિશન લીડર તરીકે બનાવવાની, જેમાં તમારું નામ સૌ પ્રથમ ચાલી રહ્યું છે, શું કહેશો? આજે ગુજરાતની સાંપ્રત સ્થિતિઓને લઈ ગુજરાતના બધા જ વરિષ્ઠ નેતાઓને, કોર કમિટીના સદસ્યશ્રીઓને દિલ્હી આમંત્રિત કર્યા છે। મિશન 2017ની અંદર ગુજરાતમાં કળિયુગની કોખે જન્મેલું કુશાસન એને સમાપ્ત કરવા માટે આગામી રણનીતિ તય કરવા માટેની આ મીટિંગ છે। આનાથી વિશેષ કંઈ નથી। તમને જવાબદારી સોંપવામાં આવશે અગર ઓપોઝિશન લીડરની તો?
હું તો પક્ષનો નાનો એવો કાર્યકર્તા છું અને કાર્યકર્તાની ફરજ છે કે સરહદે ઊભા રહી અને સરહદોની સલામતી કરવાની રાષ્ટ્રીય નેતૃત્વ આ અંગે આવતા દિવસોમાં નિર્ણય કરશે તો જવાબદારી નિભાવશે. રાષ્ટ્રીય નેતૃત્વ નિર્ણય કરશે. અમે કાર્યકરો છીએ. રાષ્ટ્રીય નેતૃત્વનો જે નિર્ણય હશે એને નીચે સુધી લઈ જઈ અને ગુજરાતને પરિવર્તન જોઈએ છે, પરિવર્તન આપવા કામે લાગશું. કયા મુદ્દા સૌથી મહત્વના રહેશે કોંગ્રેસ માટે? બિલકુલ, તો સાફ તौर પર પરેશ ધાનાણીએ કહ્યું કે અગર રાષ્ટ્રીય નેતૃત્વ તેમને જવાબદારી સોંપે છે, અગર ગુજરાત વિધાનસભામાં ઓપોઝિશન લીડર બનાવે છે તો કોંગ્રેસ તરફથી રાષ્ટ્રીય નેતૃત્વ તરફથી જે જવાબદારી આપવામાં આવશે તે જવાબદારી તે નિભાવશે. દિલ્હીથી કેમેરા પર્સન અનિલ સાથે તેન મિટલાની, ETV ન્યૂઝ.